વેલકમ માય મિની બ્લોગ. કેમ છો બધા? મજામાં? તો આજે આપણે બનાવવાના છે પાસ્તા, મસ્ત મજાના. કેમ કે આજે અમારા ચિંકુબેનની પાસ્તાનો વેન કર્યો છે, તો મને એમ થયું કે ચાલ તને હું મસ્ત મજાના પાસ્તા બનાવી દઉં. તો આપણે બધી તૈયારી કરી લીધી છે અને પહેલાં હવે પાસ્તા આપણે વઘારી દઈએ એને અને બનાવી નાખી. પાસ્તા રેડી થઈ ગયા છે અને એમાં સોસ પણ નાખી દીધો છે. તો આપણે તો ટેસ્ટ કરવા માટે જરીક જ ચિંકુબેને આપ્યા છે કે નહીં મમ્મી મારે સ્કૂલે લઈ જવાના છે, તને નહીં આપું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, ટેસ્ટ કરવા તો દે. તો એને ટેસ્ટ કરવા બહુ મસ્ત મજાના પાસ્તા બની ગયા હતા અને હવે આપણે રેડી થવા આવી ગયા છે. ચલો તો પહેલાં રેડી થઈ ગઈ. તો હવે આપણે ડ્રેસ પહેરી લીધો અને ટ્યુબ લગાવી લઈ. બહુ મેકઅપ તો હું કાંઈ કરતી નથી, એટલે થોડુંક સિમ્પલ લગાવી લઈ. અને હવે વારો આવે છે બિંદી લગાવવાનો. તો બિંદી પણ આપણે મસ્ત મજાની ઝીણી એવી લગાવી લીધી છે. તો ચલો હવે કંકુનો વારો, શિંગારનો વારો આવ્યો છે. તો હવે આપણે શિંગાર કરી લઈએ પહેલાં. અને હવે લિપકાર્ડનો વારો આવ્યો છે. લિપકાર્ડ તો થોડીક તો કરવી જ પડે, કેમ કે બહાર જાઉં છે એટલે. અને લિપસ્ટિક બિસ્ટિક એવું નથી કરવાનું. હવે આવી ગયો માથાનો વારો. તો આપણે વાર તો જટા થઈ ગઈ છે બહુ મોટી. જટાને હમણાં કાઢવાની છે. થોડીક વાર રાખી 2-3 મહિના પછી થોડીક કટિંગ કરી નાખે છે. વાર બહુ વધી ગયા છે અને ગુસરો પણ બહુ થઈ ગયો છે, કેમ કે મારા વાર જ એવા છે. તો હવે રેડી થઈ ગયા છે એ. અને કરણ રાયડું નાખે છે કે જલ્દી કર, મોડું થાય છે આપણે જવાનું, તડકો થઈ ગયો છે ફૂલ. તો ચલો આ દુપટ્ટો લઈ લીધો અને હવે દુપટ્ટો માથે નાખી દઈ. અને તડકો તો બહુ જ છે એટલે આ દુપટ્ટાની જરૂર પડશે. અને આ ડ્રેસનો દુપટ્ટો બહુ આછો હતો. તો ચલો તો હવે જઈએ છૂમ કરતા. તો આપણે આવી ગયા છીએ હવે ધારી, અને અહીંયા પાવભાજી ખાવા આપણે બેસી ગયા છે. રાહ તો બહુ જોઈ, બહુ વાર લગાડી પાવભાજીની. તો આવી ગઈ પાવભાજી મસ્ત મજાની. ચાલો તમે પણ નાસ્તો કરવા, તો અમે પણ નાસ્તો કરી લઈએ. ને પછી આપણે બહાર નાસ્તો કરીને બહાર નીકળી ગયા. કીધું હવે આપણે જઈએ બહાર, જ્યાં જવાનું છે ત્યાં આપણે પૂગી જઈએ. ને ત્યાં અમે પોસ્ટ ઓફિસે ગયા હતા. તો ત્યાં પણ દાખલાનું એવું બધું કામ હતું. તો ત્યાં પતાવ્યું. પછી વારો આવી ગયો રસ પીવાનો, કેમ કે તડકો બહુ હતો એટલે રસ પીવાની જરૂર પડી. તો રસ પીવામાં બેસી ગઈ, કારણ કે મારે નથી પીવો, તું એકલી પી લે. તો આપણે પી લીધું અને પછી વયા આવ્યા ઘરે આવીને નાસ્તો ખાલી કર્યો તો ભૂખ બહુ લાગી હતી. તો ઘરે આવીને તરબૂચ આપણે સુધારીને ખાઈ લીધું.